આગામી 24 કલાક માવઠાની આગાહી, વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની આગાહી, 4 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ। હવામાન વિભાગે આપ્યા ખેડૂતો માટે માઠા સમાચાર। હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાક રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આગામી 24 કલાક અરવલ્લી, દાહોદ, મહીસાગર અને પંચમહાલ જિલ્લા માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। તો વડોદરા, ભરૂચ, ખેડા અને આણંદમાં પણ છૂટો છવાયો કમોસમી વરસાદ વરસી શકે છે। आज का जो फोरकास्ट है 2 से 8 फरवरी तक, आज के लिए हम लोग लाइट रेन विथ थंडर शावर दे रहा है। इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं बड़ौदा, भरूच, अरावली, खेड़ा, आनंद, पंचमहल, दाहोद और माहीसागर के लिए दिया गया है। एक वार्निंग भी दिया गया है, येलो वार्निंग दिया गया है। इसमें लाइट थंडरस्टॉर्म विथ लाइटनिंग होने का संभावना रहेगा। अरावली, पंचमहल, दाहोद और माहीसागर के लिए दिया गया है। और बाकी जो दिन रहेगा 3 से लेकर 8 फरवरी तक कोई ड्राई मौसम शुष्क रहेगा। હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારથી જ મહીસાગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું, તો સંતરામપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ વરસ્યા। અચાનક આવેલા વાતાવરણમાં પલટાએ ખેડૂતોની પણ ચિંતા વધારી દીધી છે। કમોસમી વરસાદને લીધે ખેડૂતોને ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સતાવા લાગી છે। તો લુણાવાડા, બાલાસિનોર, વીરપુર, ખાનપુર, કડાણા અને કોઠંબા સહિતના તાલુકાઓમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું।